મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ટુડન્ટ એસટી પાસ એટલે જીઆરએસટીસીનો પાસ અપડાઉન માટે કઈ રીતના કઢાવવો, કોઈ પેસેન્જર પાસ કઈ રીતના કઢાવવો તેના વિશે. તેની એપ્લિકેશન ઓનલાઈન થાય છે, તે તમે જાતે ઘરે બેઠા પણ કરી શકો છો. તો આજના આપણે આ વિડીયોની અંદર એની વિગતવાર માહિતી આપવામાં આવશે. તો સૌપ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝરની અંદર જેની જીઆરએસટીસી ઈ પાસ પોર્ટલ કરીને વેબસાઇટ છે તેને આપણે ઓપન કરી લેવાની રહેશે. ઓપન કરી લીધા બાદ અહીંયા તમને 3 સેક્શન બતાવશે: સ્ટુડન્ટ પાસ સર્વિસ, પેસેન્જર પાસ સર્વિસ અને પાસ સર્વિસ. મન ફાવે ત્યાં ફરો યોજના, આ એક યોજના છે, તેના વિશે આપણે પછી જાણીશું. પહેલાં આપણે જાણીશું સ્ટુડન્ટ પાસ વિશે. તો તેમાં તમારે સિલેક્ટ કરવાનું છે, તેના ઉપર ક્લિક કરીને સ્ટુડન્ટ 1 થી 12 ધોરણ છે, આઈટીઆઈમાં ભણે છે કે અધર્સમાં કોલેજ, ડિપ્લોમા કે વગેરેની ડિટેલ્સ આવી જાય છે. તો આપણે સૌ પ્રથમ 1 થી 12નું જોઈએ છીએ. તેમાં આપણે ન્યૂ પાસ છે કે તમારી પાસે રિન્યૂ કરવાનો છે. રિન્યૂ હોય તો અહીંયા આઈ કાર્ડ નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખી અને સર્ચ કરશું એટલે આવી જશે. હવે આપણે અત્યારે નવી એપ્લિકેશન કરીશું. પહેલાં તો નવી એપ્લિકેશનમાં તમારી પાસે CTS નંબર ધરાવો છો કે નથી ધરાવતા. જો ધરાવતા હોય તો યસ અથવા નો હોય તો નથી જાણ. તો તમને અહીંયા CTS વેબસાઇટ ઉપર લઈ જશે. ત્યાંથી તમારે CTS નંબર જાણવાના રહેશે. તો અહીંયા તમારે CTS નંબર નાખી અને CTS નંબર જાણવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો જે જિલ્લામાં સ્કૂલ આવેલી છે તે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા કઈ જગ્યાએ છે તે અહીંયા સ્કૂલનું નેમ ખુલી જશે. તેમાં અહીંયા સિલેક્ટ કરવાનું. મિનિમમ 3 લેટર. બાળકનું પ્રથમ નામ લખવાનું રહેશે અને બાળકની જન્મ તારીખ અહીંયા નાખશો એટલે અહીંયા નંબર તમને દર્શાવી દેશે. તે નંબર તમારે અહીંયા CTS સર્ટિફિકેટ નંબરને અહીંયા નાખી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. આ છે 0 થી 5 વર્ષ કે 8 વર્ષના બાળક માટે, જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે. હવે અહીંયા બાળકનું પૂરેપૂરું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મેલ ફિમેલ નાખવાનું રહેશે. ઇઝ રૂરલ એરિયામાં આવતા હોય તોની વાત છે. અને પાસની પ્રિન્ટ લેવા જતા સમયે 2 ફોટોગ્રાફ સાથે લઈ જવા. એટલે તમે જ્યારે પાસ કઢાવવા એસટીએ જાઓ બસ સ્ટેશને ત્યારે તમારે એની ઓફિસે ત્યારે તમારે 2 ફોટો લઈ જવાના રહેશે. અહીંયા જિલ્લો, અહીંયા તમારો બ્લોચ કાયમીનું અને કાયમીનું સરનામું રહેવાનું રહેશે. અહીંયા ગામનું નામ લખવાનું રહેશે. અહીંયા જિલ્લો, અહીં સેમ ટુ સેમ ઉપર જે રીતના છે તે જ રીતના નાખવાનું રહેશે. સેક્શન, અહીંયા રોલ નંબર, અહીંયા જન્મ તારીખ, અહીંયા ક્લાસ ગ્રુપ એટલે કયા ક્લાસમાં છે તે, અહીંયા સ્કૂલનું નેમ, અહીંયા સ્કૂલનું એડ્રેસ, અહીંયા પાછું કયા ક્લાસમાં છે તે, અહીંયા તમારી જ્ઞાતિ, અહીંયા પરમનન્ટ એડ્રેસ અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનું રહેશે. સેમ હશે તો અહીંયા તમે ટિક કરી અને કરી શકો છો. તમે ક્યાંથી ચડવાના, તમારા ગામનું નામ અહીંયા લખવાનું રહેશે અને ક્યાં સુધીનો તમારે પાસ જોઈએ છે તે અહીંયા લખવાનું રહેશે. અને તેમાં તમને કયા રૂટ આવશે એ અહીંયા દર્શાવવામાં આવશે. અને તમારે પ્રિન્ટ લેવાનું સ્થળ એટલે કઈ જગ્યાએ જઈ અને તમે પાસ કઢાવશો તે. હવે અહીંયા શૈક્ષણિક વર્ષ 26-27 આવશે. સેમેસ્ટર પહેલું છે કે સેકન્ડ છે, મોટાભાગે પહેલું જ હોય છે. અહીંયા વર્ષનું સત્ર આવી જશે કે આ તારીખથી સત્ર ચાલુ થાય છે, આ તારીખે પૂરું થાય છે. અહીંયા તમને પાસની કેટેગરી બતાવશે કે મંથલી જોઈએ છે, 3 મંથલી જોઈએ છે કે 6 મહિનાનો જોઈએ છે. ત્યાં તમે સિલેક્ટ કરી અને અહીંયા આગળની પાસ ક્યારથી જોઈએ, કઈ તારીખેથી, અહીંયા તમને મોટાભાગે આજની જ તારીખ હોય છે. અન્યથા તમે આવી રીતના તારીખ સિલેક્ટ કરી શકો છો કે મારે આ મહિનાથી 9/7થી પાસ જોઈ છે. ત્યારબાદ સર્વિસ ટાઈપ તમારે સિટી બસ, સિટી, લોકલ કે એક્સપ્રેસ કેનો પાસ જોઈ છે, તેમાં આપણે લોકલ સિલેક્ટ કરશું. ત્યારબાદ અહીંયા તમારે જે રકમ ભરવાની થતી હશે, ફિમેલ માટે જોકે નથી, મેલ માટે રકમ હશે તે અહીંયા તમે ઓનલાઈન અને કેશ બંને રીતે ભરી શકો છો. કેશનો મતલબ કે તમે જ્યારે પાસ કઢાવવા જશો ત્યારે ફી માગશે, અન્યથા તમે અહીંયા ઓનલાઈન ભરી શકો છો. અહીંયા ટિક કરી અને કેપ્ચર કોડ નાખી અને સબમિટ આપવાનું રહેશે. આ વસ્તુ થઈ આપણે સ્ટુડન્ટ પાસ માટે. હવે આપણે જાણીશું આઈટીઆઈના પાસ માટે. તો